નવા મતદારોને જૂના તવરા મતદાન મથક આપતા ગ્રામજનોમાં ભારે આક્રોશ. નવા તવરા ગામના ગ્રામજનોને 2 કિલોમીટર જૂના તવરા પીએમશ્રી પ્રાથમિક શાળા જૂના તવરા મતદાન મથક ઉપર મતદાન કરવા જવાનું હોવાથી મતદારોમાં ભારે આક્રોશ. નવા તવરા ગામે ઘર આંગણે મતદાન મથક હોવા છતાં પણ નવા તવરા ગામના વોર્ડ નંબર 7માં 1100 થી વધુ મતદાતાઓને જૂના તવરા ગામે મતદાન કરવા મતદાતાઓને જૂના તવરા ગામે 1.5 થી 2 કિલોમીટર અંતર કાપીને મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલી પડી રહી હતી. ત્યારે વૃદ્ધ વયના સિનિયર સિટીઝનો માટે પણ હાલ તો તંત્ર દ્વારા વાહનો પર પણ પ્રતિબંધ કરવામાં આવતા તેઓને ચાલીને મતદાન મથક સુધી પહોંચતા ઘણી તકલીફો પડી હતી. ત્યારે નવા તવરા ગામના લોકો એકત્ર થઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો મતદાન કર્યું, પણ આવનારા સમયમાં જો આમ પરિવર્તન નહીં આવે તો સમગ્ર ગ્રામ આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરશે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. જગદીશભાઈ ગણપતભાઈ, રહેવાસી નવા તવરા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન આજરોજ થવા જઈ રહ્યું છે. તો એમાં આજરોજ નવા તવરાના 7મા વોર્ડના લોકોને મતદાતાઓને ઘર આંગણે મથક હોવા છતાં એમને 2 થી 2.5 કિલોમીટર દૂર મતદાન બાજુના ગામમાં જૂના તવરા જવું પડી રહ્યું છે. હવે એમાં વિષય એવો બને છે કે ઉંમરવાળા લોકો જેમ વધુ ઉંમરના લોકો છે એમને જવામાં ઘણી તકલીફ પડી રહી છે. આ ચૂંટણી તો ઠીક છે, પણ આવનારી ચૂંટણીમાં જો આને સુધાર કે બદલાવ લાવવામાં નહીં આવે તો અમે સ્થાનિક 7 નંબર વોર્ડના સાથે પૂરું ગામ ચૂંટણીનો પૂર્ણ રીતે બહિષ્કાર કરવામાં આવશે. નવા તવરા વોર્ડ નંબર 7નો રહેવાસી. અમારા ઘરને આંગણે મતદાન મથક હોવા છતાં અમારે 2 કિલોમીટર દૂર મતદાન મથક અમને આપ્યું છે. તો અમારું તો ઠીક છે, પણ અમારા ગામમાં અમારા વોર્ડમાં ઘણા વૃદ્ધ માતા બહેનો છે, તો એ કઈ રીતે વોટ આપવા જશે? અને બીજું કે હું અત્યારે જ મતદાન મથકની વિઝિટ કરીને આવ્યો તો ત્યાં વ્હીલચેર અને કોઈ સુવિધા એવું છે નથી. અત્યારે હાલમાં ત્યાં એટલો તાપ છે, તો કઈ રીતે વૃદ્ધ માતા બહેનો જઈ શકે? તો આ વર્ષે તો ઠીક છે, પણ આવનાર ચૂંટણીમાં જો આનામાં સુધારો ના કરવામાં આવ્યો તો અમારું ગામ, અમારો વોર્ડ આ ચૂંટણીનો ટોટલી બહિષ્કાર કરશે.